કારણ કામધેનુની કૃપાથી થયું છે. આ જગતમાં એવું કાંઈ અશક્ય નથી, કામધેનુ ના આપી શકે. અને આપણે તો નસીબ વાળા કહેવાય, આપણા તો અહોભાગ્ય કહેવાય. ઈ કામધેનુ ગૌ માતાના દર્શનનો, એના સેવાનો લાભ આપણને મળે. આખા જગતની અંદર જેની યશ અને કીર્તિ, જેના ગુણનું વર્ણન શાસ્ત્રોમાં ગાયું છે, ઈ કામધેનુ ગૌ માતા, શાસ્ત્રમાં જેનું વર્ણન છે, ઈ ગૌ માતાના દર્શનનો લાભ આપણને સર્વેશ્વર ગૌધામની અંદર મળી રહ્યો. આપણે કેટલા નસીબ વાળા કહેવાવીએ. આખા જગતની અંદર ભારત વંશમાં હાલમાં 2 જીવિત કામધેનુ, એક સર્વેશ્વર ગૌધામની અંદર અને એક તમિલનાડુની અંદર, જેના દર્શન કરવાથી મનના ઉદ્વેગ શાંત થઈ જાય. આ મન ગમે એટલું આમ ઉત્પાદ કરતું હોય, ગમે એટલા ડિપ્રેશનમાં, ટેન્શન, તણાવમાં હોય, આ મન સ્થિર ન થતું હોય, પણ 2 મિનિટ માટે પણ જો કામધેનુના શરણે વયા જાઓ, એના સાનિધ્યમાં વયા જાઓ ને, તો એ મન પ્રસન્ન થઈ જાય. ઈ કામધેનુ ગૌ માતાના સાનિધ્યની અંદર આજ આપણને રહેવાનો અવસર મળ્યો છે.